જો મિત્રો તમને 5 પગવારી ગાય બતાવવા જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણો દિવસ છે રાણુજામાં બીજો. તો બસ આપણે ઉઠ્યા છીએ હવે. બડીઓ જોશે નાવા, બડીઓ નાહીને આવે એટલે હું જાઉં નાહી આવીને પછી જઈએ આપણે બારે બડિયાને ચાય પાણી પીવડાવીએ. પછી આપણે કંઈક આગળ વધીએ તમને બતાવીએ. અને આજે આપણે નીકળી જવાનું સંજાર, એટલા માટે આજે જેટલું બને એટલું વધારે કરવાનું નથી. પેલા નાહી ગયો તો આપણે અત્યારે નાહી લીધું છે હવે. ને મારી એક ખરાબ આદત છે, નાહી લઉં ને હું પછી બ્રશ કરવા આવું. હાલો તો બે ભાઈ ફ્રેશ એકદમ થઈ ગયા છે આમાં લઈ. હવે જઈએ અમે નીચે, નાસ્તો બાસ્તો ગોતીએ, નાસ્તો કરીએ. હાલ હવે હાલ પેલા નીચે જઈએ, નાસ્તો કરતા આવીએ. અમે બે ભાઈ પાછા વિચાર્યું કે દર્શન કરતા આવી. રૂમેથી નીચે ઉતર્યા છે તો પાછા દર્શન કરતા, મંદિર બાજુમાં છે એટલે દર્શન કરવાનું મન થઈ ગયું તો દર્શન કરતા આવીએ. કેમ કે પછી ઘડી વડી ક્યાં આવે એટલે બે વાર દર્શન કરી લઈએ. તો કઈક જો 6-5 પગ દાન કરો, 5 પગ હતા. તો આવી ગયા આપણે રામદેવીના મંદિરે. આપણો રૂમ અહીંયાથી ઘણો છેટો નથી, બાકી બાજુમાં જ છે, એટલા માટે બીજી વાર દર્શન કરવા આવ્યા છીએ. તો બીજી વાર દર્શન ફાઇનલ તમે પણ કરી લો, અમે કરીએ છીએ, તમે કરો દર્શન. આપણે દર્શન કરી લીધા બીજી વાર. હવે આપણે જઈએ, નાસ્તો બાસ્તો કરીએ. જો મિત્રો તમને 5 પગવારી ગાય બતાવવા જો. 5 પગવારી गाय तो दे ओ भाई, थोड़ा चारे के लिए दो 10 रुपया, आपकी तमन्ना पूरी हो जाए साहब, चारे के लिए दो। हाँ गाँव दार में दो 50-100 रुपया, तो बड़ा सेट है साहब, एक 50 रुपया क्या तो कर दे। 5 पगवारी गाय ओ भाई, आज मनोकामना पूरी करी बाबा रामदेव जी। भैया दे दिया ना 10 रुपया लो। 5 पगवारी गाय से विचार करो, अभी घणी बधी गायो છે અહીંયા કને 5 पगवारी। ये चिप कितने के? हाँ ये चिप रिकॉर्डिंग हो रही है क्या? कितने की? ये आएगी कितने की? ये 3000 की है। 3000 माइक आता है उसमें। इसमें वो रिकॉर्डिंग साथ में होगा ना? होता है। ये ला देखो, ये साथ में मिलेगा? आता है वो। किधर मिलते हैं? इसके नाम क्या है? ये आता है वायरलेस माइक बोलते हैं इसको, 3000 का आता है। बारिश में बहुत रिकॉर्डिंग पूरी साफ लॉगिंग होती है, बहुत अच्छा आता है। हेलो तो આપણે અહીંયાથી નીકળી હવે નાસ્તો કરવા જઈએ. આવી ગયા આપણો નાસ્તો કરવા માટે. અમે ક્યાં જાય ને એટલે અમારા લાલજીભાઈને હક ન થાય. અમને એકવાર વિડીયો કોલ કરે. અત્યારે લાલજીભાઈનો વિડીયો કોલ ચાલુ છે તો મને બતાવું. હા લાલજીભાઈ જો, આ અમારા લાલજીભાઈ છે, જે અમારા ડિરેક્ટર છે. એને હક ના થાય, અમે ઓફિસે જાય ને તો અત્યારે વિડીયો કોલ કરીને અમારા બેનું મોઢું જોયું. અમારા બેનું કાંઈ એને દી બગાડો હશે કા પછી દી ઉગતો હશે એનો. હોય લાલજીભાઈ બ્લોગ ચાલુ હોય, બોલો. જય બાબેરી. હાલો તો પાછા રૂમમાં પધાર્યા. હવે આ બધું અમારા થેલા બે કોથરા બોથરા બધું ઉડે હેરું. તો રૂમમાં આવ્યા છીએ હવે પાછા, ને બધું કોથરા બોથરા ઉડે બધું નાખીએ, પેક કરીએ. કેમ કે આપણે 12 વાગે તો નીકળી જવાનું છે અહીંયાથી. એકચ્યુઅલી 12 વાગે નીકળી જશું, પછી જાશું અહીંયાથી ભગતની કોઠીએ. શું કરી જઈએ, આમ જો બધું ઉડે જ છે. મારા કપડા બડા એના કપડા બધું નાખી દીધું દીકરે. મારું બધું એમને ઉડે છે. આમ જોઈ લો, મારા કપડા, ટોવાલ, શેમ્પુ, સાબુ, બ્રશ બધું એમને ઉડે છે. પગે નીકળ્યા છે રેલવે સ્ટેશન જવા માટે. રેલવે સ્ટેશન ટ્રેન હશે તો ઠીક છે, નહીં હોય ટ્રેનમાં તો આપણે રેલવે સ્ટેશનથી પાછા બસ સ્ટેશને જવું પડશે. બસ સ્ટેશનથી પછી આપણે જાશું ભગતની કોઠી. ભગતની કોઠીએથી આપણી છે ટ્રેન રાતની, એટલા માટે ત્યાં રેલવે સ્ટેશને જાય. રેલવે સ્ટેશનથી જો અહીંયાથી ટ્રેન મળી જશે ભગતની કોઠીએ તો મજા આવે. ઘરે પાછા બસ સ્ટેશને આવશું. પગે જઈએ. 1 કિલોમીટર છેટું છે
અને દીકરા રિક્ષા વાળા એમ કે 100 રૂપિયા ભાડું 1 કિલોમીટર ફૂલ લૂટે ફૂલ ભાઈ અહીંયા બારે જવાનું તો બારે સસ્તું હોતું નથી બે રસ્તા જાય આપણને એ તો મોબાઈલ તારો બે મોબાઈલ તો રેલવે સ્ટેશનમાં આવી ગયા હતા હવે તકલીફ અમારે એ થઈ છે કે અમારી ટ્રેન સાંજે 5:30 વાગે છે અહીંયાથી જોધપુરની અત્યારે કોઈ ટ્રેન જ નથી સાંજે 5:30 વાગે રાતે 11 વાગે અમારી ટ્રેન છે અહીંયા સાંજે 5:30 વાગે હવે અમે રૂમ में एग्जिट કરી આવ્યા છે હવે જવું ક્યાં તો હવે વિચારતો ત્યાંથી બસમાં જાશું ક્યાં જવું પડે હવે રેલવે સ્ટેશન તો સહી હે આનો મગજ ફરી ગયો છે જોવો છો મને રામદેવડાનો રેલવે સ્ટેશન બતાવો સંપલું બેસવા વાળો તો આપણો ટ્રેનનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો તો હવે આ બસમાં જવાનું છે આ બસ નીકળવાની છે 12:30 આપણી ટિકિટ થઈ ગઈ બુકિંગ ક્યાં જવાનું આ બે સીટ કે કઈ नेता नेता भले लो ये दोनों एक साथ में वैसे नहीं है नहीं इसमें 4 आता तुम्हारी बड़ा नहीं अलग अलग टिकट है आराम से सोना हाँ वो तो सही बात है पर साथ में होती तो दोनों भाई साथ में चले जाते ना अंकल साथ में हो ऐसी दे दो ना पीछे वाली साथ में सब ऐसे ही है ये सीट ले लो 1-2 नंबर ले लो नहीं वो वाली लेटने वाली चाहिए हाँ ठीक है चलो एक में 2 बैठ सकते ले बैठो मेरे लिए तो आपके लिए तो चाहिए ના ના મતલબ આપણે અત્યારે આમાં બેસી જશું બરાબર જેને એવું લાગે હું છે તે પાછળ ले जाશું सो ना तो भी आराम से सो सकते हो मतलब आपने दोनों का दो हमारी है ना आगे पीछे वाले सोने का तो 2 भी सो सकते हो अलग अलग सो तो भी मैं आपको दे रहा हूं हाँ मतलब हमको तो दो जो आपने टिकट निकाली वो दोनों की अलग अलग निकाली है ना एक हमने तो एक दिया है एक ये वाला और एक ये वाला है ना हाँ तो ठीक है चलो आप जाओ कोई बात नहीं पैसा देवाना हाँ तो दे देता हूँ मोटी मैं यहाँ जमवा बैठा था तो यहाँ कने एकदम मफत में रमाड़वानी है आ होटल से आ होटल में मेहरबानी કરીને રાજસ્થાનમાં આવો તમે અહીંયા કને આ બાજુ આવો ને તો કોઈ જમવા આવતા નહીં હોટલનું નામ બતાવી દો આયરી હોટલ એકદમ રમાડવાની હાવ એકદમ રમાડવાની સ્કીમ અહીં હાલે પણ હું તો નહીં કહેવાય લોક છે એટલે કાં તો ગારું દે અમે તો વઢીને આવ્યા હું માંથી 100 રૂપિયાની થાળી ફિક્સ જમવાની અને જમવામાં કઈ મજા આવે નહીં ભલે અમે તો જોયું ખાલી અમે જમ્યા નથી અને પાછી છાસ અલગથી પીવો તો 20 રૂપિયા એકદમ રમાડવાની સ્કીમ છે જોઈ લો હોટલનું નામ હજી એક બતાવી દઉં આ છે હોટલનું નામ હવે અમે જમવાનું ગોતી અહીંયા કે અમારે અહીંયા બસ ઉપડશે કેટલા 1 વાગે ઉપડશે એટલા માટે હાલે ક્યાંક જમવાનું ગોતી બી શું થાય અત્યારે વાગ્યા છે 12 કકડાવીને ભૂખ લાગી છે ને અહીંયા કને અમે ક્યાં હજી જમવાનું ઠેકાણા છે નહીં ક્યાં છે આ તો બંધ થઈ ગયું છે થોડી બધી મહેનત કર્યા પછી આપણને જમવાનું મળી ગયું છે થોડું ને જમવામાં તો આપણે હાવ દેશી ખાઈએ નાસ્તા બાસ્તા ઘણા કરીએ ટાઈમ હોય એટલે દેશી જ ખાઈએ દેશી જમવાનું મળ્યું છે જોઈને જ મને તંદુરસ્તી પાણી આવે કે ક્યારે આવી જાય થોડુંક આવી ગયું છે થોડુંક બાકી છે કમેન્ટ શું આવી જાય એટલે બતાવીએ તમે વિચારતા હશો શું એવું દેશી તો દેશીમાં રહેવાના છે દહીંની કઢી મતલબ કે દહીંનું રાયતું અને દહીંના રાયતા પહેલે સારો લાગે બાજરીનો રોટલો પણ બાજરીનો રોટલો નથી બનાવતા એટલા માટે આપણે બનાવી છે રોટલી ડુંગળી ને દહીંનું રાયતું ને છાસ એબડા લાગી કેવી ભૂખ કાંઈ બોલતો ખરો તું વ્લોગમાં કાંઈ બોલતો નથી યાર હે ભૂખ નથી જો છાસ લઈ કે આવો ને દહીંનું રાયતું રોટલી આબડો આ તો મળી ગયું ખાવાનું જાપવાનું ચાલુ કરીએ હાલો તો હવે આપણી બસ ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે હવે બસ ઉપડે છે બધા અંદર ખવું અંદર ભેગા થાય વેર લબર બધે કચરો બધો તો હવે બસ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આપણે હુતા જવાનું છે અહીંયાથી જવાનું છે ભગતની કોઠીથી અંજારની રાતે આવશે 11 વાગ્યાની ટ્રેન
ટી શર્ટ બદલાવી નાખ્યું છે આપણા રૂમમાં, ફૂલ ગરમી થતી હતી એટલા માટે. અને અત્યારે પહોંચ્યા છે જે આપણે ક્યાંક છીએ, હિન્દી બિંદીમાં લખેલું છે. અડધી કલાકથી અહીંયા ઊભા છીએ, ગરમી થાય તાબડતોડ શર્ટ બદલાવી નાખ્યું એટલે ટી શર્ટમાં કમ્ફર્ટેબલ રહે આપણાને. હજી આપણે અહીંયાથી કેટલા 70 કિલોમીટર છે તો હે આપણે આવી ગયા ને હવે બળિયો મળી ગયો. બળિયા બળિયા ક્યાં ખોવાઈ ગયો તો? હા એકલા થઈ ગયા હતા બે ભાઈઓ ને બડો બે ભાઈઓ રંડાઈ ગયા હતા કરે ને. હવે જઈએ આપણે ભગતની કોઠીએ રેલવે સ્ટેશન. તો જયપુરની બજારમાં ફરીએ તો આને જયપુરની બજાર બતાવીએ અમે. તો જો આપણે આવી ગયા ભગત કી કોઠી રેલવે સ્ટેશન. હવે આટલી બધી સીડી આમ ચડી ચડી ચડીને અમારે શેઠો બાજુ જવાનું છે. આટલી સીડી ચડાવવાના મને કે 50 રૂપિયા દઈ દો. એ કે 50 રૂપિયામાં તો અમે ઘરે પહોંચી જાય ખબર નથી. પગે 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 હાલ્યા જાશું, અહીંયાથી ચડશું, આમ જાશું ને આમ. અને હક નથી થતું જો ઉતરશું ક્યાંક હાલ ને. એ તો આમ તો હું તો ભૂલી ગયો સ્ટેશન હોય આ બાજુ છે. અમે મુંબઈ ગયા ને તો હું આમ જ સૂતો હતો. જે દીપલા પૈકી ગયો ને તે દીપલાની મહેરબાની. આવાજ 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 લાઈટ વાળી માં જાય ને. મુખડું તો બતાય ને તારું, જાય 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 નહીં જાય જ. આમ જો લખણ ખોટો એ ગઈ એ. હાલો તો હવે નીચે જઈએ અમે ક્યાંક બારે નીકળી જ્યાં આપણે કાલે સવારે હતા પાછા એ જગ્યાએ. હવે અરે આજ સાંજે આવી ગયા છીએ. મોટું મોટું ધોઈએ ને નાસ્તો બાસ્તો કા કરી, ભૂખ લાગી છે. એના લખણ જો લખણ ગોઠનો જોજો. શું મળ્યું તને? લખણા હતા શું મળે? અટકી ગયો હવે લઈને. ગાંડા ગામ ન હોય આ પોતે. તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ ફાલુદા ખાવા માટે. ફાલુદો લઈ લે ગ્લાસ. ફાલુદો પીવા ખાવા જે આવતું હોય. નાસ્તામાં ભેગું નથી થાય કેમ કે હમણાં રાતે અમારે જમવું છે એટલા માટે. અમારી ટ્રેન છે અહીંયા અને 11 વાગ્યા, હજી વાગ્યા છે 7. તો પેલા ફાલુદો બોલો મને થઈ ગઈ શરદી જોરદારની, ઠંડા ફૂલ પીધા એટલે. મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, નાલું પતાવીએ ને પછી મોબાઈલ જોઈ લો કેવી રીતના ચાર્જિંગ કરવા બેઠા. ચાર્જિંગમાં નાખી રહેવું પડે આપણે મોબાઈલ. આ ભાઈને મેચનો શોખ, જો મેચ ચાલુ કરી અને ચાર્જિંગમાં નાખીને તોય બેઠો છે. મને થઈ ગઈ શરદી જોરદાર, માથું દુખે બધું ભરે છે એટલે આપણો ગેમ ઓવર. આપણી ટ્રેન આવવાની છે, ટાઈમ આવ્યો. જોધપુર ગાંધીધામ 11 વાગે. તો અમે બે ભાઈ હવે ભૂખા થયા છે એટલે ખાવાનું ગોતવા નીકળ્યા છીએ. ખાવા જઈ રહ્યા. મને તો શરદી થઈ ગઈ જોરદારની, મારી તબિયત બગડી ગઈ છે. ભૂખ ઓછી લાગી. તને ભૂખ લાગી છે? એ બઢિયા એ બડા આવું બધું શું જાય છે? આપણી જે ટ્રેન રહી એ પ્લેટફોર્મ જમવાનું આવી ગયો. તમારે તો ખબર છે બારે જઈને ખાવા ન ફરીએ. બપોરે કાંઈ વ્યવસ્થિત હતું, અત્યારે કાંઈ મજા આવ્યું નથી. એ છે સેવ ટમેટાનું શાક, રોટલી, ડુંગળી. શું બડું? છાશ મંગાવી 30 રૂપિયા એક ગ્લાસ. હવે છાશ વગર ખાવાનું નથી ભાવતું. છાશ 30 રૂપિયા મંગાવી હતી પણ સારી ના આવે તો એટલે મંગાવતા નથી. ખાવાના કોરિયા રોટલી પાછી કોરી છે, ઘી બી કાંઈ લગાવેલ નથી. પણ ખાવું તો પડશે ને હવે, કેમ કે ટ્રેનમાં કાંઈ દેવા આવતા નથી એટલા માટે. ખરીદી આગળ. હાલો તો હવે જમીન આવી ગયા છીએ રેલવે સ્ટેશને. હવે સીધા આપણે ટ્રેન આવે ત્યારે બ્લોગ ચાલુ કરશું કે મોબાઈલ જાતે કરીએ. 11 વાગે ટ્રેન આવશે, 9:45 થયા છે. હાલો તો આપણી ટ્રેન આવી ગઈ છે અને આપણો ડબ્બો પણ મળી ગયો છે. એ ડબ્બો આપણી સીટ જ્યાં અત્યારે આ બાજુ સીટ હતી ને આવ્યા અત્યારે આ બાજુ સીટ આવી ઉપર નીચે. તારે ક્યાં હોવું છે? ચડી શકીશ?
ચડાયો તો હતો ઉપર વરસાદ. અત્યારે તો રડો પડતો તો ઉપર નહીં ચડાય એમ. ના ભાઈ હાલો તો અમને અમારી ફિટ થઈ ગઈ કમ્પ્લીટ. હવે સીધા હવા લોક ચાલુ કરશું. લગભગ નીંદર આવે છે એટલે માથું દુખે એટલા માટે ગોઈએ હતા સવારે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ આપણી મોર્નિંગ પાછી થઈ છે ટ્રેનમાં. રાતે 2 પાઈ હોઈ ગયા હતા એટલે રાતે કઈ વિડીયો ન બનાવ્યો. અત્યારે ઉઠીને સીધો વિડીયો બનાવ્યો. અત્યારે અમે જઈએ રસ્તામાં, ક્યાં પહોંચે એ તો કઈ ખબર નથી. તો બસ આપણું સ્ટેશન હમણાં આવી જશે. સ્ટેશને આવી જાય એટલે આપણે ગાંધીધામ ઉતરી અને ગાંધીધામ થી પછી કઈક જાશું. આપણે શેમાં જાશું એ હવે જોઈએ, ટ્રેનમાં બસમાં. ગાંધીધામ આવી ગયું છે ને અમે જે અંદર કોમેડી વિડીયો બનાવવા પડ્યા હતા. મને ખબર નથી, આ તો જોયું અહીંયા કને બોર્ડ આવડ મોટો ત્રેફો પડી ગયો. ગાંધીધામ આવી, ચાલો આપણો ગાંધીધામ આવી ગયો ને હવે અહીંયાથી આપણે જવાનું છે બસ સ્ટેશને. બસમાં જવાનું છે. મળી ગઈ છે, લક્ઝરીમાં જવાનું છે હવે આપણે. બીજા ચર્ચા કઈ આવી ગઈ, આપણા ભાઈબંધ છે આ બડું છે. તો બસ આપણે લક્ઝરી મળી ગઈ છે. ફાઇનલી મિત્રો હવે આપણે અંજારમાં આવી ગયા છીએ અને આપણને લંગુરિયો લેવા આવી ગયો છે. આવું જ પડ્યો ભાઈ કાયદેસર. અને હું ક્યાંય બારે રખડવા જાઉં ને એટલે ક્યાંય ઘરે મિલું ભેગું ના હોય ને તો મિલું જ મને લેવા આવે, બાકી કોઈ આવતું જ નથી. ખોટે ખોટે વખાણ કરો બસ. ઘરે આવી ગયા છે છોકરા સોટે, આમ જોવો. હજી ગામમાં કોઈના છોકરા તો આવતા રહ્યો. જેટલા છે એટલા છોકરા સોટી જાઓ. હા બોલો. તો આપણે ઘરે આવી ગયા છે. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. રાણુજાનો ટૂર તમને કેવો લાગ્યો 2 દિવસનો જરૂરથી કમેન્ટમાં જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે કાલના નવેસરથી નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે.